નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. જામનગરની વાત કરીએ તો જામનગર એક દાતારો અને શૂરવીરોની ભૂમિ છે. ત્યારે આજે આપણી વચ્ચે એવા જ એક મહેમાન જોડાયા છે, જે આમ તો કહી શકાય કે જામનગરની દીકરી છે, પરંતુ હાલ એમનું લંડનમાં નિવાસ છે. જેઓ જામનગર આવે છે ત્યારે જામનગરની સાથે પારસધામ સાથે જોડાઈને અલગ અલગ જુદી જુદી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ દર વખતે કરતા જોવા મળે છે. ત્યારે આજ પણ આપણી સાથે જોડાયા છે, ત્યારે તેમની સાથે ખાસ વાતચીત કરી અને જાણીએ કે તેઓ કઈ કઈ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયા છે અને તેમને આ પ્રેરણા ક્યાંથી મળી છે. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ કે જે જિજ્ઞાસાબેન વિભાકર છે, કે જેઓ હાલ લંડન રહે છે પણ આમ જામનગરના દીકરી છે. તો જિજ્ઞાસાબેન, સૌપ્રથમ તો તમને એ પૂછીશ કે હોય તો દરેક વ્યક્તિ પાસે છે, બરાબર, પરંતુ એને આપવું અને આ એક પ્રેરણા થવી એક ખાસ મહત્વની વાત છે. તો તમને આ પ્રેરણા કેવી રીતે અને ક્યાંથી થઈ? એકચ્યુઅલી મેં કોઈ દિવસ ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબનું કે પારસધામનું નામ નહોતું સાંભળ્યું. ઇવન તો હું જામનગર એવરી યર આવતી હતી, પણ 3 વર્ષ પહેલાં મને એકદમ જ મોટી કેન્સરની ડિઝીઝ થઈને બીમારી આવી ગઈ. અને ત્યારે જ મારી ફ્રેન્ડ છે કલકત્તા, જેની જિજ્ઞા દીદી છે, જેની ડોટરે દીક્ષા લીધી હતી ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબના સાહિત્યમાં. ત્યારે એમને મને કીધું, તું થોડું પ્રવચન સાંભળ તો તારે ડિઝીઝને કદાચ ક્યોર પણ થઈ જશે અને હેલ્થ સારી થઈ જશે. તો એના થકી મેં ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબને જોયા જ નહોતા, અને એમના જિજ્ઞા દીદી થકી મેં યુટ્યુબ ચાલુ કર્યું, એમાંથી પારસધામ શોધ્યું ને એમાંથી બધા મેં પ્રવચન સાંભળવાનું સ્ટાર્ટ કર્યું. મને નવકાર મંત્ર સિવાય કંઈ આવડતું નહોતું. એ પછી એમના પ્રવચનથી ખૂબ જ મોટિવેટ થઈ અને મેં સાથે લોગસ, ઉવસગ્રમ, સામાયિકના પાઠ બધું લર્ન કરતી ગઈ. બસ એ ગુરુદેવના વાઇબ્સ મને લંડન મારા ઘર સુધી પહોંચી ગયા અને ત્યારે મારી મોટી સર્જરી થઈ, અને એ સર્જરીમાં ક્યાં હું મારી મેળે ઊભી થઈ ગઈ વિધાઉટ એનીબડી હેલ્પ, વિધાઉટ એનીબડી સપોર્ટ, જસ્ટ બિકોઝ ઓફ ગુરુદેવના મંત્રથી. કારણ કે લંડનમાં એ વાઇબ્સ આવી ગયા તો એટલી મારી હેલ્થ ઓલી થઈ ગઈ, અને ત્યારે મારી આંખ ખુલી કે ના, હું મટીરિયલિસ્ટિક લાઈફમાં જીવતી હતી, જેનું મને કોઈ ખબર જ નથી કે ક્યારે આપણા કર્મનો ઉદય થાય છે અને ક્યારે બીમારી આવી જાય છે આપણને, કારણ કોઈ દિવસ બીમાર પડતી નહીં. બસ ત્યાર પછી મેં ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ પારસધામનો મેં કોન્ટેક્ટ કર્યો જામનગરમાં, અને ત્યાંથી પછી મને આખા ટીમની, એન્ટાયર ટીમની હેલ્પ મળવા માંડી અને મને નોલેજ પણ મળવા માંડ્યું કે ક્યાં ક્યાં તમે કરી આપો છો સેવા. બસ મારું એ જ કેવું છે અત્યારે. આ વખતે આપ જે પધાર્યા છો તો કઈ કઈ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ અને ક્યાં ક્યાં સુધી આપણે અત્યારે સેવા લઈને પહોંચ્યા છીએ? હા, એક હું ત્યાંથી એવું મને હતું કે ના, એક ગુરુદેવના પ્રવચનમાં હતું કે તમે જે ખાઓ એ બીજાને ખવડાવો. તો મેં નક્કી કર્યું કે હું ઘણા બધા કેસીસના બોક્સીસ લઈ જઈશ, અને આઈ વોઝન્ટ શ્યોર કે મને કસ્ટમમાં પ્રોબ્લેમ થશે કે નહીં, કારણ કે મેં ઘણા બધા લીધા બધાને દેવા માટે. તો લકીલી હું લઈ આવી શકી. ને પછી મેં ચેતનભાઈને વાત કરી કે આપણે કરવું છે. હા, એ પહેલાં ચેતનભાઈની ઓફિસની સામે જ એક મકાઈની ને ચીંજરાવાળાની રેકડી હતી, એટલે મને એ આઈડિયા નહોતો કે હું કેસરનું દૂધ કેસરનું શું યુઝ કરીશ. એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ તમને કેસરની ડબ્બી જોઈએ છે? તો મારી સામે જોવા માંડ્યા કે બેન કેસર એટલે શું? એ કે મને તો ખબર જ નથી. અને તરત જ આઈડિયા મને સ્ટ્રાઇક થયો કે ના, હવે કેસરનું મિલ્ક કે કેસરનું ખીર કરી કે જેથી બધાને પીવડાવી શકે. ને બસ આ આઈડિયા ખુશી દીદીને શેર કર્યો, સુભાષભાઈને શેર કર્યો ને ચેતનભાઈને શેર કર્યો, ને એ લોકોએ તરત જ આખી ટીમે ઇમ્પ્લિમેન્ટ કર્યું. તો બસ એ લોકોના ધન્યવાદ થકી અહીંયા છું, અને એ લોકો જે સેવા કરે છે એ મારી માટે એક મોટિવેશનલ છે કે ના, જે બી હોય હું એ લોકો પાસથી કરાવું. અને મારો સન જ્યારે લંડન છે એ આવ્યો તો હમણાં, તો એને પણ મેં દેખાડ્યું કે તું પણ ચાલ સાથે. અને એની સાથે એક સ્કૂલ પણ અમે લોકોએ એડોપ્ટ કરી વિભાપરમાં, જેથી કરીને એને પણ સમજણ પડે, કારણ કે લંડનમાં ઘણા લોકોએ જોયું નથી કે ટ્રુ સાચું ઇન્ડિયા શું છે. એટલે એ એના ફ્રેન્ડ્સને બધાને વાત કરી કે કેટલા બધા સ્લમ એરિયા છે, બધાને નીડેડ પીપલ છે, અને એના થકી એ પણ બધાને પ્રેરણા ત્યાં આપી શકે એવી રીતે. પણ જો પારસધામ ન હોત ને ગુરુદેવ મારા સાહેબનું ન હોત તો હું આઈ ડોન્ટ થિંક હું આ બધે પહોંચી શકત. કારણ કે પૈસા તો બધા પાસે છે, બધા ગમે તે રીતે કરી શકે છે, જે છે એ સાચી જગ્યાએ બધાને નીડેડ પીપલને મળે, દેટ્સ ઇમ્પોર્ટન્ટ છે. તો જે રીતે આપણે વાત કરી કે પારસધામ સાથે મળીને આપણે આ સેવાકીય પ્રવૃત્તિ કરી છે, ત્યારે પારસધામમાંથી બહેનો પણ આપણી સાથે જોડાયા છે, ત્યારે તેમની પાસેથી જાણીએ કે પારસધામ કઈ કઈ પ્રકારની એક્ટિવિટી કરે છે. તો આપ શું કહેશો પારસધામ? ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી આપણે પારસધામમાં છાશ વિતરણ દર વર્ષે કરીએ છીએ. ઉનાળાના ગરમીના દિવસોમાં એજ્યુકેશન સહાય, મેડિકલ સહાય, ઘણી બધી જે જરૂરિયાતવાળા લોકો છે એમને કાંઈ બીમારી હોય, કાંઈ ડિસીઝ હોય તો એમને આપણે હેલ્પ કરીએ છીએ. એવી અલગ અલગ અનેક પ્રવૃત્તિઓ કરીએ છીએ. ભાઈ અરહમ આહાર,
તો નાના છોકરાઓને આપણે એવરી યર ફૂડ આપીએ છીએ. એવી રીતે અલગ અલગ ઘણી બધી જ્યાં પણ એવું લાગે કે અહીંયા આ જરૂરિયાત છે તો અમે એ લોકો ત્યાં અમે પહોંચી જઈએ છીએ અને અમારું સેવાનું કાર્ય પૂર્ણ કરીએ છીએ. તો જે રીતે અત્યારે આપણે બીજું પણ જોયું કે હોમગાર્ડના જવાનો સાથે પણ આપણે અમુક સેવા પહોંચાડી છે, તો એને લઈને આજે આપણે આપણી સાથે જોડાયા છે પ્રેક્ષાબેન ભટ્ટ. તો તેમની પાસેથી જાણીએ કે આજની આ ઇવેન્ટ શું હતી. જય હિન્દ. આજની આ ઇવેન્ટ છે એ ગુરુદેવ ડમરમુનિ મહારાજના આશીર્વાદ કહીએ કે આની પહેલાં પણ અમને પ્રાપ્ત થયેલા. જ્યારે 26મી જાન્યુઆરીના અમારા જવાનો છે ત્યાં પરેડમાં ગયા હતા ત્યારે પણ અમને પ્રસાદ રૂપે પ્રાપ્ત થયેલા. અને આજે એક અમારી કચેરીમાં અમારા જે સાહેબ છે GL સરવૈયા સાહેબ, એમની હંમેશા એવી એક સરળ અને સાલસ સ્વભાવ છે કે પહેલાં હોમગાર્ડના જવાનો અને હોમગાર્ડ આગળ રહી અને અમારી કચેરી સદ્ધર થાય. તો મને વારે વારે પાણીનો થોડો પ્રોબ્લેમ થતો હતો, તો એમના માટે એક જ્યારે ચેતનભાઈ પારસધામમાંથી ફોન કર્યો ત્યારે એમ કીધું કે ભાઈ અમને પાણીનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય એના માટેની હેલ્પ જોઈએ છીએ. ત્યારે સાહેબે એક સરસ મજાનો સરવૈયા સાહેબે વિચાર આપ્યો કે આપણે ટાંકો બનાવીએ મોટો એવો કે જેનાથી પાણીનો પ્રશ્ન આપણો કંઈ માટે સોલ્વ થઈ જાય અને આપણા પરિવારના જ્યારે બધા ભાઈઓ ભેગા થાય ત્યારે પ્રશ્ન ન થાય અને ઝાડપાન પણ આપણે અહીંયા વિકસાવી શકીએ. તો એને સાકાર રૂપ આપવા માટે છે આજે કહીએ ને કે સાક્ષાત ભક્તના ઘરમાં પ્રભુ આવ્યા એવી રીતના બેન આવ્યા અને પારસધામને શ્રી નમ્રમુનિ મહારાજ છે એમના આશીર્વાદ છે એ અમને તકે હંમેશા મળતા રહે એવા અમે શુભેચ્છા સાથે આજે એમને ખૂબ ખૂબ બધાનો પારસધામ નમ્રમુનિ મહારાજ શ્રી અને બેન શ્રી બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દિલથી કે અમને હોમગાર્ડ પરિવારને આવી સરસ મજાનું એક છે એ સુવિધા ઉપલબ્ધ કરાવી દીધી. જય. પારસધામમાંથી આપણી સાથે જે બહેનો જોડાયા છે તેમની પાસેથી આપણે જાણીએ કે પારસધામમાં કઈ કઈ પ્રકારના મિશનો ચાલે છે, તો કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિઓ પારસધામ દ્વારા થતી હોય છે. ખાસ તો જય જિનેન્દ્ર, જય ગુરુદેવ. ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અત્યારે અરહમ સેવા અને સાથે લુક એન્ડ લર્ન. અરહમ સેવા એટલે કે દરેક પ્રકારની સેવા, ચાહે કોઈ બી હોય, પણ પારસધામથી દરેક જ પ્રવૃત્તિ થાય છે. સાથે લુક એન્ડ લર્ન એટલે કે નાના બાળકોને ધર્મની સાથે ડિસિપ્લિન, વિવેક, વિનય કેમ શીખવવું એનું જ્ઞાન આપવામાં આવે છે. અને જૈન બાળકો તો આવે જ છે, જૈન સિવાય જૈનેતરો પણ ખાસ આવે છે કેમ કે ત્યાં વિનય, વિવેક ને ડિસિપ્લિનને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. આવી અનેક પ્રવૃત્તિ ચાલે છે સેવાકીય. અને કેન્સર પીડિત કે જેને બાયપાસ થયું હોય કેન્સર, એના માટે ગુરુદેવે સ્પેશિયલ કર્યું છે કે એમને આપણે સાજા કરવા અથવા તો એમને જ્યાં સુધી આપણે એની સેવા કરી શકીએ ત્યાં સુધીની તમામ મદદ પારસધામમાંથી થાય છે. જય જિનેન્દ્ર, જય ગુરુદેવ. આજના યુવાનોની વાત કરીએ તો સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાવા માટે તમે એમને શું મેસેજ આપશો? અમે તો મેસેજ કહીએ છીએ કે જો પરમાત્માએ આપણને જૈન ધર્મ આપ્યો છે તો આપણી એક ફરજ બને છે કે જૈન ધર્મને અને જનરલ બધા જ લોકો માટે આપણું શરીર એવું આપે કે હંમેશા બીજાની સેવા કરતા રહીએ. એ જ ગુરુદેવનું ખાસ છે. જય જિનેન્દ્ર, જય ગુરુદેવ. તો આજે જિજ્ઞાસાબેન સાથે મળી અને જે પારસધામની ટીમ છે તેમની સાથે મળીને એ વાત સાબિત થાય છે કે વ્યક્તિનું સરનામું ભલે બદલતું હોય છે પરંતુ વ્યક્તિના સંસ્કાર અને રાષ્ટ્રપતિની ભાવના છે એ ક્યારેય બદલતી નથી. ખબર ગુજરાત સાથે જોડવા માટે આપ સૌનો આભાર.